ચાલો આપણે અત્યારે સમજશું ડોજ ટૂલ, બર્ન ટૂલ અને સ્પોન્જ ટૂલ. એક ઇમેજ આપણી પાસે અત્યારે ઓપન છે. PSD તરીકે મેં ઓલરેડી એને સેવ કરેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ ડોજ ટૂલ. ડોજ ટૂલની સાઇઝ 50 પિક્સલ મેં આ ઇમેજ માટે રાખી છે. હવે ડોજ ટૂલ છે એ લાઇટ એરિયાને વધારે લાઇટ કરશે અને બર્ન ટૂલ છે એ ડાર્ક એરિયાને વધારે ડાર્ક કરશે. ઓકે, તો ડોજ ટૂલને આપણે સ્કિન ઉપર અત્યારે અપ્લાય કરીએ તો સ્કિનમાં ચેન્જ આવે છે. યુ કેન સી. બરાબર, તો ઓકે, રાઈટ. 200% ઝૂમ કરી દઉં. ગુડ. ગળાના ભાગ ઉપર એકવાર જોઈ લઈએ. જુઓ, તમને ક્લિયર દેખાશે. 2-3 વાર સ્ટ્રોક અપ્લાય કરશું એટલે ખ્યાલ આવી જશે. બર્ન ટૂલ છે એ ડાર્ક એરિયાને વધારે ડાર્ક કરશે. તો બર્ન ટૂલ સિલેક્ટ કર્યું અને સાઇઝ છે એ 20ની બદલે અત્યારે 10 પિક્સલ લઈ લઉં છું. એના નેણ પાસે થોડુંક અપ્લાય કરીએ. ડાર્ક એરિયાને વધારે ડાર્ક કરશે. ધારો કે એકવાર વાળમાં કરીને બતાવી દઉં. ઉપર વાળનું જે શાઇનિંગ આવે છે એ લાઇટનું શાઇનિંગ છે આ પાર્ટ ઉપર, પણ હું અત્યારે અહીંયા એપ્લાય કરું છું તો એ શાઇનિંગ વયું ગયું. થોડુંક ત્યાં ડાર્કનેસ આવી ગઈ. ઓકે, તો આ બર્ન ટૂલની આ ઇફેક્ટ આવે છે. ઓકે, આ જગ્યાએ બર્ન ટૂલ. શાર્પન ટૂલ કરતાં આ ડિફરન્ટ છે. શાર્પન ટૂલ છે એ પિક્સલને શાર્પ કરે છે, એની એજીસ શાર્પ કરે છે. બર્ન ટૂલ છે એ ડાર્ક કરે છે. બરાબર, અત્યારે એને વિઝિબલ ફોલ્સ કરીને જુઓ તો આટલો ચેન્જીસ આપણે કર્યો, આપણને ખ્યાલ આવે છે. હવે ફરીથી 100% ઝૂમ કરી નાખું છું. આમાં ત્રીજું છે સ્પોન્જ ટૂલ. સિમિલર ટુ સ્પોન્જિંગ. સ્પોન્જિંગમાં પિક્સલ સાઇઝ બરાબર છે, સાઇઝ 50 પિક્સલ. અહીંયા બે વસ્તુ છે, સેચ્યુરેટ અને ડીસેચ્યુરેટ. મોટાભાગે આપણે સેચ્યુરેટ જ યુઝ કરશું. જો તમને આ બેકગ્રાઉન્ડમાં ખ્યાલ આવી જશે. જો અહીંયા સ્કિન ઉપર અપ્લાય કરશું તો આવું થઈ જશે. બરાબર, સ્પોન્જ ટૂલ છે, સ્કિન ઉપર અપ્લાય કર્યું, 50 પિક્સલની સાઇઝ છે, સેચ્યુરેશન મોડ છે, અન્ડુ. પણ હું અહીંયા આ જગ્યાએ અપ્લાય કરું છું તો અમુક પાંદડાનો કલર જુઓ, જે થોડો સેચ્યુરેટ થાય છે, જેમાં સ્પોન્જિંગ થાય છે. બહુ વધારે મૂવમેન્ટ કરશું તો એ ખરાબ પણ થઈ જાય. તો સેચ્યુરેશનથી આવી ઇફેક્ટ આવશે સ્પોન્જ ટૂલથી. બરાબર, ડોજ ટૂલ, બર્ન ટૂલ અને સ્પોન્જ ટૂલ. ડોજ ટૂલ છે એ લાઇટ એરિયાને વધારે લાઇટ કરે છે. અહીંયા સ્કિન ઉપર આપણે એને અપ્લાય કરી શકીએ. બર્ન ટૂલ છે એ ડાર્ક એરિયાને વધારે ડાર્ક કરે છે. ઓકે, આ રીતે. અને સ્પોન્જ ટૂલ છે એ સ્પોન્જિંગ લાઇક ઇફેક્ટ સેચ્યુરેશન અને ડિસેચ્યુરેશન માટે કામ આવે છે. સેચ્યુરેટ કરતી વખતે આ રીતે જુઓ, એરિયા સેચ્યુરેટ થાય છે. ઓકે.